મંત્રીઓના નામ લગભગ નક્કી છે અને મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે। આજે સાંજે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહને મળશે। તો બેઠક બાદ ધારાસભ્યોને સત્તાવાર જાણ કરવામાં આવશે। શપથ લેવા માટે ફોન કરીને જાણકારી આપવામાં આવશે। આવતીકાલે શપથવિધિ કાર્યક્રમ છે, પરંતુ હજી નામ નક્કી થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ નામ સામે નથી આવ્યા। એ ધારાસભ્યોને ફોન કરીને જાણકારી આપવામાં આવશે। દિલ્હી મુલાકાત વખતે તમામ નામોની ચર્ચા થઈ ગઈ હતી। જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા। નામ નક્કી થઈ ચૂક્યા છે, પરંતુ હવે ધારાસભ્યોને આજે રાત સુધીમાં ફોન કરીને શપથવિધિ અંગેની જાણકારી આપવામાં આવશે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, કોઈ નામ સામે આવ્યું છે? કારણ કે નામ નક્કી છે, માત્ર હવે કહેવાય ને કે જાહેરાત કરવાની બાકી છે, ફોન કરવાના બાકી છે ધારાસભ્યોને કે આખરે કોને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવે। કોઈ નામ ચર્ચામાં ચાલી રહ્યા છે કે જેનું પત્તું કપાવવાનું હોય અથવા નવું ઉમેરવાનું હોય? જો પ્રીતિ, સંભાવનાઓ અને તર્કને આધીન તો અનેક નામ ચાલી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે જાણકારી મળી રહી છે ત્યારે વર્તમાન મંત્રીમંડળ છે તેમાંથી મુખ્યમંત્રી સહિત 5 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવશે। હાલનું જે મંત્રીમંડળનું કદ છે તે 17 મંત્રીઓ છે, તેમાંથી માત્ર 5 જ જે મંત્રીઓ છે તેને રિપીટ કરવામાં આવશે અને બાકીના નવા ચહેરાને સ્થાન મળશે તેવી સંભાવના જોવા મળી રહી છે। નવું બનનારું જે મંત્રીમંડળ છે તે લગભગ 24 મંત્રીઓથી લઈ અને 27 મંત્રીઓ સુધીનું આ મંત્રીમંડળ બની શકે છે। 5 મંત્રીઓને છોડી અને બાકીના તમામ ચહેરાઓ એટલે કે 19થી લઈ અને 21 જેટલા મંત્રીઓ છે તે નવા આવશે। થોડા દિવસ પહેલા એટલે કે 3 દિવસ પહેલા જ્યારે દિલ્હી ખાતે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી દિલ્હી ગયા હતા અને ત્યારે જ નામોની ચર્ચા કરી લેવામાં આવી હતી। ત્યારબાદ આજે સાંજે મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળવાના છે, એટલે ફાઇનલ નામની યાદી આજે સાંજે રાજ્યપાલને સુપ્રત કરવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત આવવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ મુલાકાત કરી શકે છે। આ મુલાકાતમાં તમામ નામોને અંતિમ ઓપ આપી અને ફાઇનલ કરવામાં આવશે અને ત્યારબાદ જ જે તે ધારાસભ્યો છે કે જેમને શપથ ગ્રહણ કરવાના છે તેમને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવશે। ફોનના માધ્યમથી માત્ર એટલી જ જાણકારી આપવામાં આવશે કે તેમણે મંત્રી માટેના શપથ લેવાના છે, તેમના દરજ્જા અંગેની કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહીં આવે। જ્યારે શપથ લેશે જે તે ધારાસભ્ય ત્યારે મંચ ઉપરથી જ તેમના પોર્ટફોલિયો એટલે કે તેમનું પદ જે છે તે રાજ્ય કક્ષાનું રહેશે કે પછી કેબિનેટ કક્ષાનું રહેશે તેની જાણકારી આપવામાં આવશે। ત્યારબાદ કેબિનેટ બેઠક મળશે અને કેબિનેટ બેઠકની અંદર જ જે તે શપથ ગ્રહણ કરનાર જે નવા મંત્રીઓ છે તેમનો પોર્ટફોલિયો આપવામાં આવશે। આમ દિવસભરની જે આજની પ્રક્રિયા છે તેમાં હિલચાલ સતત તેજ જોવા મળી રહી છે। તમામ ધારાસભ્યો અહીં ગાંધીનગર ખાતે પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હું અત્યારે એમએલએ ક્વાર્ટર છું અને મારા સહયોગી ચેતન પરમાર છે જે એમએલએ ક્વાર્ટરના દ્રશ્યો બતાવશે। અત્યારે જે પ્રમાણે હાલ મેં ગણતરી કરી છે તે પ્રમાણે અહીંયા 182 ક્વાર્ટર છે, તે પૈકી 19 જેટલા ધારાસભ્યોની ગાડી અહીંયા જોવા મળી રહી છે। એક પણ ધારાસભ્યોના જે ક્વાર્ટર છે તેમાં ધારાસભ્ય હોઈ શકે છે, પરંતુ તેમના ઘર બહારથી બંધ છે, એટલે અંદર પ્રવેશી શકાય તેવી સ્થિતિ નથી। પરંતુ અહીંયા ધારાસભ્યોની આવવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ જ થોડી ક્ષણો પહેલાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ અહીં પહોંચી ચૂક્યા છે। કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા પણ અહીં પહોંચી ચૂક્યા છે। દૂર દૂરથી તમામ ધારાસભ્યો આવવાની અહીં શરૂઆત થઈ ગઈ છે। ટૂંકમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે। દિવાળી પહેલાં જ નવી સરકાર જ્યારે બની રહી છે અને તેવા સંજોગોમાં રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।